હવે આપણે આને કાઢી લેવાના છે. આ દેવા પડે કે આમાં મકાઈ છે ને એટલે. જય માતાજી, હું દયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે મકાઈના ભજીયા બનાવશું. તો એકદમ સરસ ભજીયા બને છે મકાઈના. તો આપણે આ લીલી મકાઈ લીધી છે, એના આ રીતે દાણા આપણે કાઢી લીધા છે. અને એક નાની વાટકી આપણે 4 થી 5 ચમચી આપણે ચણાનો લોટ લીધો છે. 2 ડુંગળી આ રીતે આપણે સુધારી લીધી છે સરસથી ઝીણી ઝીણી. અડધી ચમચી આપણે તીખાની ભૂકી લીધી છે. 2 થી 3 મરચાં આપણે સુધારી લીધા છે આ રીતે. નાના નાના હતા એટલે મેં 3 સુધાર્યા. અડધું લીંબુનું ફાડું લીધું છે. થોડીક આપણે હળદર લીધી અને મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે. અને લીલા ધાણા થોડાક લીધા છે. તો પહેલાં આપણે અને તેલ લીધું છે આપણે. તો પહેલાં આપણે મકાઈ છે એને આપણે પીસવાની છે. જો આપણે આ એક વાટકી 2 મકાઈ લીધી હતી એને આપણે આ રીતે આપણે દાણા કાઢી લીધા છે. તો આમાં આપણે આ લીંબુનું ફાડું નીસવી લેવું. હવે આપણે આને પીસી લેવું. જો આપણે આને સરસથી પીસી લીધું છે. તો આપણે પાણી નાખ્યા વગરનું પીસ્યું છે એટલે એકદમ સરસ પીસાઈ ગયું. પાણી ન નાખવાનું હોય, કેમ કે આમાં આપણે ઢીલી મકાઈ હોય એકદમ કૂણી, એટલે આ રીતનું પેસ્ટ થઈ જાય. થોડુંક આપણે દરદરું પીસવાનું આને. આ બધું આપણે આમાંથી કાઢી લઈશું. જો આપણે આ બધું કાઢી લીધું છે. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરશું. તેલ ગરમ મેલી દેવું, કેમ કે આપણે બેટર બને ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ થઈ જાય. તો હવે આપણે આમાં આ ડુંગળી છે એ નાખી દેવું સુધારેલી. અને મરચાં છે એ નાખી દેવું. તો તીખાશ આપણે જે પ્રમાણે ખાવી હોય એ પ્રમાણે આપણે નાખવાની. અને તીખાની ભૂકી નાખી દેવું. અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું. અને થોડીક આપણે હળદર નાખી દેવું. અને લીલા ધાણા નાખી દેવું થોડાક. હવે આને બધું મિક્સ કરી લેવું. જો આ બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એમાં ચણાનો લોટ નાખશું. તમે આમાં ચોખાનોય નાખી શકો, પણ હું ચણાનો લોટ નાખું છું થોડોક. કેમ કે આમાં પાણીની જરૂર નહીં પડે. સરસથી મિક્સ કરી લેવું બધું. જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે લોટ નાખવાનો આમાં. જો એકદમ સરસ થઈ ગયું છે. આપણે આમાં પાણીની બિલકુલ જરૂર નથી પડી, કેમ કે આપણે ડુંગળીમાં પાણી હોય અને આપણે લીલી મકાઈ લીધી હતી એટલે એના પાણી હોય. તો આ રીતે આપણે બનાવી લીધું છે. હવે આપણે જોઈ તેલ ગરમ થયું છે. તો બહુ તેલય ગરમ નથી થવા દેવાનું, માપે તેલ રાખવાનું છે. નકર આપણી મકાઈ હોય તો અંદર કાચી રહે એમ. હજી આપણું તેલ ગરમ નથી થયું, થોડુંક હજી થવા દેવું ગરમ. જો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે થોડું ધીમું કરી નાખીશું. હવે આપણે આમાં
જો આ રીતે આપણે આમાં પાડવાના છે ભજીયા. આમાં બિલકુલ આપણે પાણી નથી નાખવાનું. જો આ રીતે જેવડી સાઈડ પાડવી હોય એવડી એ રીતે આપણે આને પાડવાના. ગેસ આપણે થોડોક ધીમો કરી નાખીશું. મકાઈના ભજીયા સરસ ટેસ્ટી લાગે છે, એકદમ સરસ મજા આવે. જો એકદમ સરસ થઈ ગયા છે. હવે આપણે આને કાઢી લેવાના છે, કેમ કે ધીમા ગેસે આને થોડીક વાર લાગે, થોડીક આપણે ચડવા દેવા પડે કે આમાં મકાઈ છે ને એટલે. તો આ રીતે આપણે બધાય બનાવી લે. જો આપણે બધાય સરસથી બની ગયા છે ભજીયા આપણા મકાઈના. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આપણે આને કાઢી લેવું બહાર. એકદમ મસ્ત બન્યા છે. તો હવે આપણે સર્વ કરી લેવું. તો પહેલાં આપણે એકવાર જોઈ લેવું. એકદમ મસ્ત બન્યા છે. જો એકદમ સરસ બન્યા, કાચાઈ નથી રહ્યા, મસ્તીના બન્યા છે. તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. એની સાથે આપણે મરચાં રાખશું. મરચાં હારે મજા આવે ખાવાની. તો તૈયાર છે આપણા મકાઈના ભજીયા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મકાઈના ભજીયા.